આટકોટ વિદ્યા વિહાર હાઈસ્કૂલ તેમજ આટકોટ કન્યા છાત્રાલય ખાતે ધોરણ 10 અને 12ના પરીક્ષા કેન્દ્ર હોય, જેને લઈ આજે ધોરણ 10ના વિદ્યાર્થીનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. સરસ્વતી માતાનું પૂજન કરી ભૂદેવ દ્વારા મંત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કર્યું હતું. ગોળધાણા ખવડાવી સ્વાગત કર્યું હતું, જેમાં ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. આટકોટ વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં ધોરણ 10ના 15 બ્લોકમાં 423 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ ધોરણ 12નું પણ 3 બ્લોક જેમાં 70 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ આટકોટ કન્યા છાત્રાલય ખાતે ધોરણ 10નું કેન્દ્ર આવેલું હોય, ત્યાં પણ 95 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ ધોરણ 12ના 6 બ્લોકમાં 151 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આટકોટ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે, જેને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. મોબાઈલ, સ્માર્ટ વોચ, ઇલેક્ટ્રિક ગેજેટ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સાદી કાંટા ઘડિયાળ પહેરી શકાશે, પરંતુ ડિઝાઇન ડિજિટલ કે સ્માર્ટ વોચ પરીક્ષા ખંડની બહાર જમા કરાવવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિબંધિત સાધન મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશ માત્ર વિદ્યાર્થીઓને નહીં, પરંતુ સુપરવાઇઝર અને અન્ય સ્ટાફને પણ લાગુ પડશે. પારદર્શકતા જાળવવા માટે આ એક મહત્વનું કદમ માનવામાં આવે છે. આવતીકાલે ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થશે. આજે ધોરણ 10નું ગુજરાતીનું પેપર છે. વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજરોજ એસએસસી પરીક્ષા 2026 આટકોટ કેન્દ્ર ખાતે ખૂબ જ સુખમય વાતાવરણમાં આજે પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. 15 બ્લોકની વ્યવસ્થા છે. અહીંયા આજે તમામ બાળકોનું કુમકુમ તિલક વડે હાર્દિક સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ શાંત ચિત્તે તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તે રીતનું વાતાવરણ છે. તમામ શિક્ષકો સુપરવાઇઝરશ્રીઓને વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બોર્ડના નીતિ નિયમો મુજબ અહીં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ વાલીઓનો સુંદર સાથ સહકાર છે. તમામ વિદ્યાર્થીઓમાં ખૂબ સારો ઉત્સાહ છે. ખૂબ સારી રીતે પેપરની તૈયારી સાથે આવ્યા છે અને મુક્ત મને સારી રીતે પરીક્ષા આપી શકે તે રીતની સુંદર વ્યવસ્થા અમારા આચાર્યબેનશ્રીએ અને તમામ મેનેજમેન્ટે ગોઠવેલી છે. અને આ જ રીતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ અને સમગ્ર પરીક્ષા સારી રીતે વાતાવરણમાં પૂર્ણ થશે તેવો આશાવાદ છે. આજે ગુજરાતીનું પેપર છે ધોરણ 10ની અંદર. જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.